કચ્છમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ સીધી અને માઠી અસર પડી રહી છે। ડીઝલ નહીં મળતાની સાથે જ ટ્રક માલિકો અત્યારે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। ડીઝલના અભાવે ટ્રકનો જે લાંબા રૂટ હોય છે તે પણ બંધ કરવાની નોબત આવી શકે છે। ત્યારે અત્યારે જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો પણ આ ટ્રકોની જોવા મળે છે। અનેક પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે તેવી પણ વિગતો સામે આવી। સરકાર ડીઝલ માટે કંઈક કરે તો સારું છે, કારણ કે હું છેલ્લા 15 વર્ષથી આ ગાડી સાથે જોડાયેલો છું અને સાહેબ દિવસે ગાડી હાંકલું અને રાત્રે મારે ડીઝલની લાઇનમાં ઊભું પડે છે। 20 લીટર ડીઝલ પંપવાળા ડીઝલ આપે છે, તેમાં મોટાભાગના ડીઝલો તો ઉપર લાગેલા છે બેનરો કે ભાઈ ડીઝલ નથી, અમારે જવું તો જવું ક્યાં? આના ડીઝલ ન મળે તો ધંધો કઈ રીતે કરશું? બહુ તકલીફ છે। અત્યારે હું કાલથી ઊભો છું લાઇનમાં, હજી નંબર નથી આવ્યો અને 20 લીટર આપે બધી જગ્યાએ, ક્યાંક મળે ક્યાંક નથી મળતો એવી પોઝિશન છે। અમદાવાદ ગાડી જાય ઓછામાં ઓછો 250 લીટર જોઈએ, ત્યાં 20 લીટર આપે પેટ્રોલ પંપવાળા। આવી તો 1.5 મહિનો થઈ ગયું। સરકાર પાસે તો જલ્દી આનો નિર્ણય આવે તો સારું, નહીંતર ગાડી ઊભી રાખવી પડશે। કચ્છ જિલ્લામાં ડીઝલની અછત સર્જાઈ છે, તેના કારણે કચ્છનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। ગુજરાતનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે તે અત્યારે ડીઝલની અછતના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ડીઝલની અછત જોવા મળી રહી છે। ઘણા બધા જે પંપો છે ત્યાં અત્યારે ડીઝલનો જથ્થો પૂરો થઈ ચૂક્યો છે, જેના જ કારણે ટ્રક માલિકો, વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ટ્રકોની મોટી લાઈનો છે તે લાગેલી જોવા મળી રહી છે, કારણ કે દિવસ દરમિયાન આ જ પ્રકારે ટ્રક માલિકો છે તે ડીઝલ મેળવવા માટે લાઈનો લગાવતા હોય છે। અને અત્યારે માધાપર પેટ્રોલ પંપ પરના દ્રશ્યો છે કે અહીંયા પણ જોઈ શકો છો તે પ્રમાણે ટ્રક માલિકો છે તે પોતાનું ડીઝલ મેળવવા માટે અહીંયા લાઈનો લગાવી છે। ઘણા બધા પેટ્રોલ પંપ છે તે ડ્રાય થયા છે, કેટલાક પેટ્રોલ પંપ પર માત્ર 20 થી 30 લીટર છે તે ડીઝલનો જથ્થો આપવામાં આવી રહ્યો છે, તેના કારણે ટ્રક માલિકોને મુશ્કેલી પડી રહી છે। સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા, ફોકિયા દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કચ્છમાં ડીઝલનો જથ્થો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જે રીતે કચ્છમાં અત્યારે ડીઝલની અછત છે તેના કારણે ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક છે તેને મોટો ફટકો પડ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં હવે સત્વરે ડીઝલનો પુરવઠો છે તે ફાળવવામાં આવે તેવી માંગ છે તે અત્યારે ટ્રક માલિકો કરી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।